તો આજે હતા દશેરા અને આપણે આવી ગયા હતા રાવણ જોવા અને બોલી ગઈ બાકા ચીકી. તો મિત્રો આપણે આવી ગયા હતા ભાવનગર જવાહર મેદાનમાં રાવણ દહન જોવા માટે. તો મિત્રો રાવણ દહનનો સમય હતો 7 વાગ્યાનો અને આપણે પહોંચી ગયા હતા 6 વાગ્યામાં. પછી તો હું ઘડીક બેઠા ખુરચીમાં અને ખુરચીમાં બેઠા બેઠા મને વિચાર આવ્યો કે રાવણને કેમ દર વર્ષે સળગાવવામાં આવે છે. તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખો. અને પછી આપણે જોયો રાવણ, મેઘનાથ અને કુંભકર્ણને. અને પછી વાગી ગયા 7 અને ઘણા બધા માણસો પણ આવી ગયા. રાવણ સળગાવવાનું ચાલુ કરવાનું હતું. એ પહેલા તો આ સાઈડ બોલાવી આકાશબાજીની બાકા ઝીકી. અને પછી તો સળગાવવાનો ટાઈમ થઈ ગયો. પહેલા તો સળગાવ્યો મેઘનાથને અને પછી આવી ગયો કુંભકર્ણનો વારો અને પછી સળગાવ્યો કુંભકર્ણને. અને હવે હતો રાવણનો વારો અને પછી હળગાઈ નાખ્યો રાવણને અને બોલાવી દીધી બાકા ઝીકી. અને મિત્રો પછી આવી ગયા આપણે ઘરે અને આજે છે દશેરા એટલે આપણે ખાઈ લીધી જલેબી, ચોળાફળી અને ફાફડી. બ્લોગ ગમે હોય તો ફોલો કરતા જજો.